નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તેલંગાના રંગારેડ્ડી જિલ્લામાં એક ગ્લાસ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા। પોલીસે જણાવ્યું હતું કે સાંજે લગભગ 4:30 શાદનગરની ફેક્ટરીમાં એક ટાંકીનો વિસ્ફોટ થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રંગારેડ્ડી જિલ્લાના શાદનગર ખાતે એક દુઃખદ ઘટના સાઉથ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ નું કોમ્પ્રેસર ફાટતા 6 કામદારોએ જીવ ગુમાવ્યા છે। ઘટનામાં 15 અન્ય ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની મદદ પૂરી પાડી હતી। આ ઘટના પાછળ ચોક્કસ સંજોગોને શોધવા માટે તપાસ ચાલુ છે। મૃતક ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગંભીર રીતે ઘાયલોને તબીબી સંભાળ માટે હોસ્પિટલ ખસેડવામાં પ્રયાસો ચાલુ છે। પર્યાપ્ત સાવચેતી લેવામાં આવે તે કેમ કે નિર્ધારિત કરવા માટે આ વિસ્તારમાં અગાઉની ઘટનાઓ પગલે અધિકારીઓ સુરક્ષા પ્રોટોકોલના પાલનની પણ તપાસ કરી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।